નમસ્કાર મિત્રો, આજે એ જિલ્લા અને શહેરમાં છું જેનો ઉલ્લેખ પ્રાચીન કવિ દયારામે પોતાના કાવ્ય રસિક વલ્લભમાં જીર્ણગઢ તરીકે કર્યો છે. એક એવું શહેર અને એક એવો જિલ્લો જેનો ઇતિહાસ સાથે ઘણો જૂનો નાતો રહ્યો છે, અને એક એવું શહેર જે ગિરનારની તળેટીમાં આવ્યું છે. લોકો કહે છે કે गिरनार तो वही आते हैं जिन्हें खुद गिरनारी बुलाते हैं, પરંતુ સવાલ એ છે કે આ શહેર અને જિલ્લાનો વિકાસ કેટલો થયો છે? શું ઝંખી રહી છે જૂનાગઢની જનતા? શું સવાલો છે જૂનાગઢની જનતાના? આપ જોઈ રહ્યા છો જનમત ચૂંટણી યાત્રા 2022 ઓનલી ઓન ગુજરાત ફર્સ્ટ પર. ભાજપના નેતાઓ પણ મારી સાથે છે અને કોંગ્રેસના નેતાઓ પણ મારી સાથે છે. ભાજપમાંથી ગીતાબેન પરમાર જે મેયર છે મહાનગરપાલિકાના, એ પણ આપણી સાથે જોડાયા છે. પુનિતભાઈ શર્મા છે, શહેર પ્રમુખ છે, ભાજપ પ્રમુખ, એ પણ આપણી સાથે જોડાયા છે. અને ગિરીશભાઈ કોટેચા છે, ડેપ્યુટી મેયર છે મહાનગરપાલિકાના, એ ભાજપમાંથી આપણી સાથે છે. તો કોંગ્રેસની પેનલમાંથી આપણી સાથે ભીખાભાઈ જોશી છે, ધારાસભ્ય છે, અમિતભાઈ પટેલ છે, મહામંત્રી છે કોંગ્રેસના અને શહેર કોંગ્રેસ પ્રમુખ છે, અને મનોજભાઈ જોશી છે, એ કોંગ્રેસ અગ્રણી છે. પરંતુ આજે જનતા વતી આપણે સવાલો કરીશું કે આ જિલ્લામાં અને શહેરમાં કેટલો વિકાસ થયો. અને સૌથી પહેલો સવાલ એ રહેશે મારો કે જૂનાગઢ શહેર અને જિલ્લો કેટલો બદલાયો છે. મેયરથી આપણે શરૂઆત કરીએ છીએ. ગીતાબેન, કેટલું બદલાયું છે આપનું શહેર? જૂનાગઢ આખું બદલાઈ ગયું છે. રસ્તા, રોડ, ગટર તમે જોઈ શકો છો. આજે દરેક માણસને બધી સુવિધા મળી રહી છે. પહેલા તો આપણે ગિરનાર જવાના રસ્તા જોવો, અને ગિરનાર પર અત્યારે જે રોપવે બનાવ્યો છે એ તો આજે વિશ્વમાં પ્રથમ નંબર આવેલો છે. એટલે ઘણું જ બદલાઈ ગયું જૂનાગઢ, 100% બદલાઈ ગયું છે. ચલો એક સવાલ આ બાજુથી લઈ લઉં છું. અમિતભાઈ, કેટલું બદલાયું છે જૂનાગઢ, અને નથી બદલાયું તો શું નથી બદલાયું? જુઓ, વિધાનસભામાં અમારા ધારાસભ્યએ સવાલ પૂછ્યો કે જૂનાગઢને કેટલી ગ્રાન્ટ મળી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા. 7,706 કરોડ રૂપિયામાં ચાંદીના રોડ બની જાય. કેવા? જૂનાગઢનો તમને ભૌગોલિક તમને સ્થિતિ કહું કે સાબલપુર ચોકડીથી ચાલુ કરો એટલે કાળવા ચોક અને મધુરમ આ જૂનાગઢનો ક્રાઇટેરિયા છે, 5 કિલોમીટર. અને આ વસ્તુ તેમ છતાંય જે સત્તામાં બેઠેલા લોકો મહાનગરપાલિકામાં બેસીને જે વહીવટ ચલાવી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બૂ એમાં આવી રહી હોય. અને જૂનાગઢને કાયમિક માટે 27 વર્ષથી સાહેબ ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, અને અત્યારે તો કેન્દ્રમાં પણ એમના મોદી સાહેબ છે. તો એમને ડબલ એન્જિન, હું આ ત્રીજું એન્જિન અહીંયા છે, તો આ ત્રણેય એન્જિન બંધ છે. આ તમને વાસ્તવિક સ્થિતિ એટલા માટે કહું છું કે જૂનાગઢના લોકો અત્યારે એટલા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોડ રસ્તા હોય, ગટર હોય, પાણીનો પ્રશ્ન હોય, અને મંદીને મોંઘવારીનો તો પ્રશ્ન તમે લ્યો એટલે જૂનાગઢની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. 2017માં ધારાસભ્ય તરીકે વન મેન અમારા ભીખાભાઈ જીતી ગયા, અને એનું સ્પષ્ટ કારણ હોય તો એ 100% જૂનાગઢના લોકો હેરાન. આપના મતે રોડ રસ્તા અને ભ્રષ્ટાચારનો એક મોટો આક્ષેપ છે. પુનિતભાઈ, આપ જવાબ આપશો. રોડ રસ્તાની હાલત ખરાબ છે જૂનાગઢમાં, મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો, કેટલી વાત સાચી આમાં? હું આપના માધ્યમથી લોકોને જણાવવા માંગીશ કે મારા આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય ભીખાભાઈએ સરકારને પ્રશ્ન પૂછ્યો છે કે સને આ સાલમાં કેટલા પૈસા વપરાણા અને આ સાલમાં કેટલા પૈસા વપરાણા, એમાં રાજ્ય સરકારના પૈસા કેટલા અને કેન્દ્ર સરકારના પૈસા. લગભગ આવો પ્રશ્ન ધારાસભ્યશ્રીનો સરકારમાં હતો. કોઈ સ્લીપ ઓફ પેન અથવા કોઈ ભૂલચૂકથી 7,704 કરોડ રૂપિયા જેવી રકમ વપરાણી એવું ઠરાવ એક વખત ત્યાંથી થઈ ગયો. બીજે દિવસે સુધારો થયો તો 155 કરોડ અને 107 કરોડ. મિત્રો, 700 કરોડ જેવી માતબાર રકમ ગુજરાત સરકારે સીએચ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ભૂગર્ભ માટે આપી છે. આજ સુધી આટલી સરકારો આવી અને ગઈ, આવડી મોટી માતબાર રકમ 700 કરોડ રૂપિયા જમીનમાં નાખવા, રોડ ખોદવા પડે કે ના ખોદવા પડે, છતાં પણ ઓછી મુશ્કેલીએ આ 700 કરોડનો વિકાસનું કામ કદાચ કોંગ્રેસ ના પાડશે તો પણ અમે જૂનાગઢની જનતાને આપવા કટિબદ્ધ છીએ. અમારે જૂનાગઢની જનતાને સીએચ ટ્રીટમેન્ટ પ્લાન પણ આપવાનું છે, ભૂગર્ભ ગટર પણ આપવાનું છે, અને ઓછી મુશ્કેલી આપવા માટે કદાચ કોંગ્રેસ ના પડશે તો પણ આ 700 કરોડ રૂપિયામાં રોડ રસ્તા સારા છે એવું કહેવા માંગો? આજની તારીખે આપ નીકળ્યા છો, આપ અમદાવાદથી આવો છો, તમે શું કહેવા માંગો છો? આપ જોઈ લેજો લોકો શું કહે છે. આજની તારીખે જૂનાગઢમાં જે રસ્તા તૂટ્યા હતા, ભૂગર્ભના હિસાબે તૂટ્યા હતા, ચોમાસામાં હિસાબે એ રિપેર થયેલા નહોતા થતા, તો આજે આજ રસ્તા થઈ ગયેલા છે. ઠીક છે. ગિરીશભાઈ, શું હાલત છે અત્યારે જૂનાગઢની? જૂનાગઢનું જે ડેવલપમેન્ટ થયું ને
એ તો નાનકડો છોકરો હોય કે 90 વર્ષના બાપા હોય એને પણ ખબર પડે. જેમ અમારા પુનિતભાઈ કીધું ને કે અમે કોઈ જાદુગર છીએ, ભૂગર્ભ ગટરના પાઇપ નાખવા હોય ને તો એને 10 ફૂટ ખોદવો જ પડે. ટોરેન્ટોની પાઇપલાઇન ફિટ કરવાની હોય તો એ રોડ ખોદવો જ પડે. તરત તમે રોડ ખોદીને તરત ને તરત નથી, રોડને સેટલમેન્ટ પણ થવા દેવો પડે. અને ચોમાસાના 3 મહિનામાં અમે એવું નક્કી કર્યું હતું કે કદાચ અમને પણ ખબર છે જ્યારે આજ રોડ રસ્તા તૂટતા હોય માણસની ઉતાવળ બહુ હોય કે ભાઈ તરત થઈ જાય, પણ અમે જે કંઈ કરીએ છીએ અમારા પોતાના માટે થોડું કરીએ છીએ. આજે જ્યારે ગટરના પાઇપ ફિટ થાય છે, જ્યારે ટોરેન્ટોની પાઇપલાઇન આવવાની છે, તમે ભવનાથનું ડેવલપમેન્ટ જો ભીખા બાપા ઉભા છે, જે રીતે રોપવે આવ્યો ભવનાથની અંદર એક એક વસ્તુનું જે ડેવલપમેન્ટ થાય છે. જુનાગઢની અંદર ઉપરકોટમાં 60 કરોડ રૂપિયાના ખર્ચે અત્યારે 80% કામ પૂરું થવામાં આવ્યું છે. આ જ 59 કરોડ રૂપિયાનું કામ અમે કાલથી ને તળાવનું ચાલુ કરવાના છીએ. તો ભાઈ ધીરજ તો થોડીક રાખવી પડે. અને અમને પણ કોઈ એમ કે રોડ ખોદો ને ખાડા શું અમે ત્યાં અમારા માટે ખાડા કરવા જાય છીએ. ખાડા થાય રોડ ખોદવો પડે. આજ રાજકોટમાં આપણે જતા ને ત્યારે 8-8 વર્ષ સુધી ગટરનું જ્યારે કામ હાલતું હતું ને ત્યારે 8-8 વર્ષ સુધી પ્રજાએ સહન કર્યું. આજ કેવી મજા આવે. અત્યારે જ લ્યો ને ઓવરબ્રિજના કામ ચાલુ છે અમદાવાદ સુધીના, તો આપણને એમ થાય છે રાજકોટમાં 1.5-2 કલાક આપણો સમય વયો જાય. તો આ હું મુખ્યમંત્રી જાદુગર છે કે ફૂંક મારે ને પુલું ઊભા થઈ જાય. આ જ સુવિધા 2 વર્ષ પછી તમને જે મળશે ને 4 કલાકમાં તમે અમદાવાદ પહોંચો ને ત્યારે મજા આવશે કે વાહ, આ સરકાર જે કામ કરે છે ને એવું વર્લ્ડમાં કોઈ ન કરી શકે. અને જે રીતે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, આમાં ખોટું બોલવાની કે સારું લગાડવાની વાત નથી પક્ષની. હું તો હાવ નેચરલ વાત કરવા માંગુ છું. કામ એમ કે નથી થયા એના નથી થયા ભાઈ. પુનિતભાઈ એમ કીધું કે 700 કરોડ રૂપિયામાં 350 કરોડ રૂપિયા જે ભૂગર્ભ ગટરના છે ને લાઈન જોડવાના છે, એ બીજા 350નો જે મેં ટેન્ડર બહાર નથી પાડ્યું. પૈસા કુદરત આપે સરકાર. એ જ રીતે અમને પણ ખબર છે કે અમારે આજે અમે ચૂંટાય જ કોના હિસાબે ભાઈ, પ્રજા થકી ચૂંટાય જ ને. તો હું ત્યાં ઘરે બેસીએ છીએ, આખો દિવસ ઓફિસની અંદર પ્રજાનું કામ કરીએ છીએ. ત્યારે અમારી 55 સીટ આવી, 1 કોંગ્રેસની આવી અને 4 એનસીપીની આવી. બહુ સારું કામ કરતા હોય, બહુ સારી વાતો કરતા હોય તો લઈ આવત ને. અને હવે 0. ઓલે વખતે જે ધારાસભાની અંદર જે કંઈ પાટીદારોનો આંદોલનની હિસાબે ફાયદો થયો, ગુજરાતમાં 10 સીટ આવે ને કોંગ્રેસની, તોય મને તમે કહેજો. પણ કોંગ્રેસના મિત્રો એક આક્ષેપ લગાવે છે મહાનગરપાલિકા પર ભ્રષ્ટાચારનો. નહીં, પણ હવે એને કરવાનું, એને તો આજ કરવાનું. હવારના અત્યારે એક ભાઈ મને કહેતા હતા કે તમારી બસમાં 5-5 જણા બેઠા હતા. તમે આવું બોલે રાખો એટલે અમને મજા આવે. અને તમારે ધંધો જ આ કરવાનો છે. તમે બસોમાં લાઈનમાં 25% માણસ બસમાં પણ અંદર એટલું માણસ હતું 1.5 લાખ ઉપર, પણ હવે એને 2 દેખાય તો આપણે એને કહેવાય ને કે તને મોતિયો આવ્યો ભાઈ, તને દેખાતું નથી. આનો જવાબ કોંગ્રેસના મિત્રો પાસેથી લઈએ. યસ મનોજભાઈ. મનમોહનસિંહ સરકાર વખતે 2013માં સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન એ મિશન હસ્તક આખા દેશમાં ગટરની કામગીરી માટે ગ્રાન્ટો ફાળવી. 2013માં 700 કરોડ રૂપિયા મહાનગરપાલિકાને ભૂગર્ભ ગટર બનાવવા માટે આપ્યા, ઓન રેકોર્ડ છે. એની આરોઆર 28 કરોડની મેંદરડા જેવા સેન્ટરમાં ગટર થઈ ગઈ. કોર્પોરેશને 1 વર્ષ સુધી રૂપિયા હાચવા કે પછી એને પાણી પુરવઠા બોર્ડને આપ્યા કે ભાઈ અમારી આગળ મેન પાવર નથી. પાણી પુરવઠા બોર્ડે 6 મહિના પૈસા હાચવી અને પરત કરી દીધા કે ભાઈ અમારે પણ આ મેન પાવરના અભાવે આ કામગીરી કરી શકીએ એમ નથી. જો 2013માં 13-14માં જો આ કામ થઈ ગયું હોત, 2013-14માં આ કામ થઈ ગયું તો આજે 10 વર્ષ તમારા પાપે હેરાન થયું જુનાગઢ. 10 વર્ષ લાગે ગટર બનાવતા. બીજી વાત, કોઈ પણ ગટરની મોટી સમસ્યા છે અહીં. ગટરની મોટી સમસ્યા એની અણાવડતના હિસાબે. મેંદરડા જેવા સિટીમાં 28 કરોડ વપરાય છે, કેમ ના વપરાય જુનાગઢમાં? તમારી અણાવડતના હિસાબે મૂળ રકમ કરતા ભાવ ડબલ થઈ ગયા. 250 કરોડની 700 કરોડે પહોંચી. ગટર જે પહેલો પ્રશ્ન હતો ગટરનો, એનો ગીતાબેન પાસેથી આપણે જવાબ લઈએ. ગટરની વ્યવસ્થા છે કે નથી અહીંયા? ગટરની વ્યવસ્થા છે, પણ અત્યારે ભૂગર્ભ ગટરનું કામ શરૂ થઈ ગયું છે ને ભૂગર્ભ ગટર અમારે અડધું કામ બારોબારનું બધું થઈ ગયું છે. હવે બધું અંદરનું કામ સિટીનું બાકી રહ્યું છે, તે પણ ટૂંક સમયમાં પૂરું થવામાં આવશે. પુનિતભાઈ, જે આક્ષેપ મિત્રો દ્વારા કરવામાં આવ્યો કે ગટર વ્યવસ્થાને લઈને જે ફંડ આપવામાં આવ્યું હતું ને મહાનગરપાલિકામાં પડ્યું રહ્યું, પ્રશ્નનો જવાબ એવું કહેવાનું થયું કે 2013માં પૈસા સરકારે આપ્યા, આવું મનોજભાઈ બોલ્યા. અને પૈસા 1 વર્ષ અમે રાખ્યા, પછી અમે સરકારને આપ્યા અને 6 મહિનામાં સરકારે કેન્દ્ર કાઢી નાખ્યું. જો 2013માં પૈસા આપ્યા હોય
તો 14માં 15માં કામ ચાલુ, આ 22માં કામની વાત છે. 2013માં એ ભાઈ કે પૈસા આપ્યા. અમારી પાસે કોઈ વહીવટી મંજૂરી નથી આવી. અમારી પાસે જ્યારે વહીવટી મંજૂરી આવી, સરકારને એક જ વખતમાં અમે સ્ટેન્ડિંગમાં તાત્કાલિક એમ કીધું કે સરકાર લે પાણી પુરવઠા બોર્ડ આ કામ કરી આપે, એટલે અમને તકલીફ નથી. ચલો દામોદર કુંડનું શું સ્થિતિ છે? દામોદર કુંડમાં આજે આપ 10 વર્ષ પહેલા દામોકુંડ ગયા હશો અને આજે જશો તો આપને ખબર પડી જશે. દામોકુંડ ડેવલપમેન્ટની જે યોજના હતી એ ટોટલી 3 કરોડ રૂપિયાનું કામ હતું. 3 કરોડનું કામ પૂરું થઈ ગયું છે અને જે નવી ડિઝાઇન આવવાની હતી એ મુજબ આજે ત્યાંના બ્રહ્મ સમાજના લોકો પ્લેસ ટેસ્ટથી પોતાનું કામ પણ કરી રહી છે અને જુનાગઢની જનતા પણ ત્યાં દામોદર કુંડ જઈ રહી છે. આપ જુઓ તો મંદિરમાં પણ ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. તમે જુઓ તો ભવનાથમાં દુઃખ સાથે કહેવું પડે કે અમારા આદરણીય પ્રધાનમંત્રી જ્યારે દિલ્હી ગયા ને ત્યારે આ રોપવેની મંજૂરી મળ્યો. બાકી ગીધના નામે આ લોકોએ 20 વર્ષ સુધી જુનાગઢને બાનમાં રાખ્યું હતું. આવા રોપવે જેવા પ્રશ્નમાં જુનાગઢને બાનમાં રાખવા ગીધનો પ્રશ્ન કર્યો કે ગીધ છે, થાય જ નહીં, રોપવે થાય જ નહીં. છેલ્લે તો ગીધનો પ્રશ્ન કર્યો, છતાં પણ ઉપરથી અમારે મંજૂરી અમારા રોપવે નથી કરવા દીધી. માનનીય પ્રધાનમંત્રી ત્યાં ગયા ત્યારે મંજૂરી આવી છે. ગિરીશભાઈ તમારા નામની ચર્ચા થઈ રહી. નહીં, મારા નામની 2 મિનિટ ભાઈ, મારા નામની ચર્ચા થઈ ત્યારે અમે રોપવે માટે થઈને મહેનત કરતા હતા. હું જે નરું સત્ય છે એ કહું છું. અમે અહીંથી ગયા હતા પણ ખરા, પણ મંજૂરી એમાં એટલું બધું ગૂંચવાયેલું હતું કે ભાઈ અહીંયા સંભળી આવે છે, આનું એક્સિડન્ટ થાય, હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાંનો કેસ હતો અને આ બધામાં મેઇન રાજેશ ચુડાસમા સંસદ સભ્ય બન્યો અને મોદી સાહેબ પાસે ગયો અને ઇમરજન્સી એની મિટિંગ બોલાવી. મંજૂરી આપી છે માત્ર નરેન્દ્ર મોદી સાહેબે. અમે જે તે વખતે મહેનત કરી હતી પણ મંજૂરી નહોતી આવી. અને સાચું તો એવી વાત હોય કે તમે મહેનત ગમે એટલી કરો પણ કામ થયું હોય ને એને ગણાય. તો મહેનત કરતા હતા ત્યારે કાં નહોતું થતું. અને કેમ ભાઈ મોદી સાહેબ આવ્યા ને ફટાફટ આખા દેશના મેઇન ફોરેસ્ટ ઓફિસરોની મિટિંગ બોલાવી, જે શરતો કરવી હતી આટલી સ્પીડથી ને આખા દેશનો નહીં પણ આખા એશિયાનો મોટો રોપે માત્ર નરેન્દ્ર મોદી સાહેબે જ બનાવ્યો છે ને નરેન્દ્ર એના સિવાય કોઈ આ થાત પણ નહીં. કેટલા વિઘ્નો હતા એ બધા મોદી સાહેબે એક ઝાટકે દૂર કર્યા. ઠીક છે અમિતભાઈ, મનોજભાઈ અને ભીખાભાઈ, આપણે આખા જિલ્લાની ચર્ચા કરીએ. જો જુનાગઢ જિલ્લાની ચર્ચા કરીએ તો એની સૌથી મોટી સમસ્યાઓ શું છે? કારણ કે અભયારણ્ય પણ અહીંયા છે, ખેતી પણ સારી એવી થાય છે, ગિરનાર પણ છે અહીંયા. જુઓ આખા આ જિલ્લો જુનાગઢની જિલ્લાની તાસીર એ આ ખેડૂત પ્રધાન જિલ્લો છે અને ખેડૂતો મોસ્ટ ઓફલી વધારે એ મેંદરડા લઈ લ્યો, વિસાવદર, ભેસાણ, માંગરોળ, માળિયા, અમારા જે કાંઈ ગામડાઓ છે માણાવદર સુધીના, એ તમામ ગામડાઓમાં ખેડૂત બધા વસે છે. અને ખેડૂતોની હાલત શું છે એ તમને વાસ્તવિક સ્થિતિ ખબર છે. કારણ કે ખેડૂતમાં તો શું છે, ધરતીમાં પાટું મારીને ધાન પેદા કરવા વાળો આજ હું ખેડૂતનો દીકરો છું એટલે મને ખબર પડે કે ખેડૂતની પરિસ્થિતિ શું છે. 22,000 રૂપિયા માટેથી લાઈનમાં ઉભા રાખી દીધા છે. આનો જવાબ લઈ લો. પુનિતભાઈ, એક પાણીની મોટી સમસ્યા સામે આવી, એક રોપવેની ટિકિટ નહીં આવી. ગેડ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની મોટી સમસ્યા છે. ગેડ વિસ્તારમાં અમારા ધ્યાને છે ત્યાં સુધી આજ સુધી છેલ્લા 5 વર્ષમાં લગભગ ખેડૂતોએ 2 પાક લીધા હશે. તમે જુઓ રાજ્ય સરકારે આ ગોડાઉનો કેટલા ભાડે રાખવા પડ્યા છે. તો ઉત્પાદન થતું હશે તો ગોડાઉન ભાડે રાખવા પડતા હશે ને. ઉત્પાદન ન થતું હોય, ખેડૂતને નુકસાન જ થતું હોય, પાયમાલ થતા હોય તો ગોડાઉન ક્યાં શેના માટે ભાડે રાખવા? મગફળી રાખી હોય તો કાંઈક થાય ને. એટલે હું એમની વાત સાથે સહમત નથી. આ પાણી ભરાય છે, વાત સાચી છે, ખોટ ભરાય છે. સેલમાં પાણી આવતું હોય છે. વચ્ચે અમારા ધારાસભ્યશ્રીએ ત્યાં સાંસદે અને ધારાસભ્યએ ત્યાં કોઝવે માટેનો અને પાણીના નિકાલ માટેનો જે રાજ્ય સરકારને દરખાસ્ત પણ કરેલી છે. ટૂંક સમયમાં એનો પણ નિકાલ સરકાર કરી આપવાની છે એવું અમારે ધ્યાને છે. રોપવેની વાત કરી આપે કે ભાઈ 700 રૂપિયા ટિકિટ મોંઘી પડે છે. મિત્રો, આપણે આપણા માવતરને, આપણા મા બાપને જ્યારે આપણે ઈચ્છા થાય કે ગિરનાર લઈ જવા છે તો એક સપનું થઈ ગયું હતું. લઈ જવા હોય તો 8-10 હજાર રૂપિયા ડોલીનો ખર્ચો થતો હતો. જો 8-10 હજાર રૂપિયા ડોલીનો ખર્ચો થતો હોય એમાં અત્યારે 700 રૂપિયામાં આ સરકાર દ્વારા આપણી તમન્નાઓ પૂરી થતી હોય તો હું માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને સેલ્યુટ કરું છું કે જુનાગઢની જનતાને આ રોપવેનો સ્વાદ આપવા માટે ખરેખર જુનાગઢની જનતા એમને અભિનંદન આપે છે. અને આપ જુઓ છો કોંગ્રેસ જે આક્ષેપ કરતી હોય, તમારી પાસે ઓફિશિયલ આંકડા હોય તો દર મહિને કેટલા લોકો રોપવેમાં જાય છે. ન પરવડતું હોય અથવા ન પરવડતું હોય તો કોઈ આટલા લોકો રોપવેમાં જાય નહીં. આ રીતે રોપવે ચાલે નહીં. ગિરીશભાઈ, યાત્રાધામ તો છે જ પણ એની સાથે સાથે પ્રવાસન સ્થળ છે, આપણું અહીંયા અભયારણ્ય છે, તો એને લઈને કેટલું ડેવલપમેન્ટ થયું છે જિલ્લાનું? અમારી આ જુનાગઢની ભૂમિ છે ને એ દત્ત દાતાર અને ગિરનારની ભૂમિ છે. આ નરસૈયાની નગરી છે
અને વિકાસ તો બધા નજરે જ જોઈએ. તમે આ જુનાગઢમાં રવિવારે આવો ને તો ભવનાથ જવાની જગ્યા નહીં મળે. વિકાસ થયા વગર માણસો જાય ખરા? એટલી બધી સુવિધા છે. એક તો બધા આશ્રમો અહીંયા ખૂબ પ્રમાણમાં છે. હરેક સાધુ સંતો પણ પૂરેપૂરી રીતે કે સાધુ સંતો જે છે એ પણ ખૂબ બધાને ઉપયોગી થાય. એના કરતાં પણ જ્યારે સરકારે જે કામગીરી કરી ને એ આ રોપવે થયો, જુનાગઢના હરેક માણસોના વેપાર ધંધા ડબલ થઈ ગયા. હું તમને કહું, સાતમ આઠમ દિવાળીમાં સવારે 4 વાગ્યામાં લાઈન લાગે ને અને એ 5-5, 6-6 કલાક ઉભા રહીને ત્યારે રોપવેમાં તો માણસને આ જે મદદરૂપ થાય છે ને, રોપવે નહીં, જુનાગઢની બધી બાજુ ચારેય દિશામાં તમે ડેવલપમેન્ટ જોઈ શકશો. અત્યારે હમણાં થોડાક દિવસ પહેલા અમે ઇન્દ્રેશ્વર મંદિરમાં 4.5 કરોડ રૂપિયા, કારણ કે સૌથી જૂનામાં જૂનું મંદિર છે, હજી હમણાં ને હમણાં એનું કામ પણ ચાલુ થઈ ગયું અને એ વર્ષ દિવસમાં પૂરું પણ થઈ જાય. વાઘ કાઢવા, કોઈનું ખરાબ બોલવું એના કરતાં જે નરું સત્ય ભવનાથમાં આખા જુનાગઢના નહીં, તમે રોજ પૂછો ને તો રાતના પણ માણસો ત્યાં બેહવા જાય છે. એમને એમ જતા હશે? રોડ, રસ્તા, લાઇટો ફિટ કરી. અમારે દામુકુંડની સામે ટ્રાફિક જે જામ હતો તો અમે એક બ્રિજ પણ ત્યાં બનાવ્યો અંડર. અને ટૂંકમાં ભવનાથનું ડેવલપમેન્ટ જૂના, હું તો એમ કહું આખા ગુજરાતમાં જે રીતે મોદી સાહેબે આખા વર્લ્ડની જે રમતગમતનું છે એ આ વખતે યજમાન ગુજરાત બન્યું. આ નાની સોની વાત છે ભાઈ. તમે આખા અમદાવાદની અંદર જેટલા બ્રિજ બન્યા, અટલ બિહારી વાજપેયી બ્રિજ બન્યો, તમે એક એક જોવા જાઓ ને, તમે જાઓ ત્યારે તમને ખબર નથી પડતી. આંખું બંધ કરીને જાઓ છો. નકરી કઈ ટીકા જ કરવી એનું શું અર્થ છે? કંઈક વાત સાચી તો કરો કે ના ના ભાઈ આ સારું કામ કર્યું ને આ સારું. હવે મોંઘવારીની વાત કરી ભાઈ, આખા વર્લ્ડમાં માની લો કે આજે મંદી હાલતી હોય એમાં પણ આપણે ઓછા 1-2 મિનિટ મજૂરી કેટલી થઈ ભાઈ? 100 રૂપિયાની આપતા હતા, અત્યારે એક મજૂર 500 રૂપિયા વગર નથી આવતો. તો એ આવક જ વધી છે ને. અને મોદી સાહેબ જેટલા પણ પ્રોજેક્ટ બહાર પાડે તે એમને એમ થઈ જવાના છે, એમાં બધાને રોજગારી મળવાની જ છે ને. એટલે ડેવલપમેન્ટ થાય, કોઈ બેરોજગાર નથી. જેને જે કામ જેટલી આવડત એટલું મળી જાય છે. ઠીક છે, પાણીની ડાઇંગ મિલની વાત કરતા હતા. જુઓ, સૌથી મોટો પ્રશ્ન અહીંયા ડાંગમાં જે રીતે ખરાબ દૂષણ પાણી આવે છે અને અમે એમના માટે એવડી લડાઈ કરી. અમારા જે વિસ્તારના ગામડાઓ આવે છે અને આટલી રીતે આવી રીતે સરકાર દ્વારા ભારે વખતે ફિલ્ટર પ્લાન્ટનું કહેવામાં આવે. હું કહીશ, અમારું ઝાલરસર હોય, માખિયાળા હોય, મજવડી હોય, પતરાપસર હોય, તમામ ગામડાના લોકોને અત્યારે ચામડીના રોગ થાય, ખેડૂતોને પાક નથી થતો. અને આ સૌથી મોટો પ્રશ્ન છે. તમે એનો જવાબ તો માંગો કે હજી કેમ તમે નથી કરતા? બરોબર, કા જેતપુરથી આવે છે તે બધાને ખબર, અને છેક ઘેડ વિસ્તાર સુધી તમામ ખેડૂતો, જે રીતે તમે કીધું ને ખેડૂતોની શું સમસ્યા, સૌથી મોટામાં મોટી સમસ્યા હોય તો અત્યારે આ જે પાણી આવે છે અને એ પાણી અને ચામડીના રોગ. સાહેબ, તમે જાલનસર ગામમાં જાઓ ને, તમે મજવડીમાં જાઓ, તમે માખિયાળામાં જાઓ તો એના ખેડૂતોને પૂછો, એમને આનો જવાબ લઈ લો. ચલો ગિરીશભાઈ પાસેથી. જેતપુરમાંથી ને અહીંયા હાડી ધોવા આવતા, અહીંયા ક્યાંય ડાઈંગ બાઈંગનું કંઈ છે નહીં. જેતપુરમાંથી જ્યારે હાડી ધોવા આવતા ને મને ખબર પડી ને, તો આજે ઓન પેપર મેં પ્રદૂષણ બોર્ડના ને પોલીસ ખાતાને લખ્યું અને એવો 2 વાર બનાવ બન્યો. મારું જ ફાર્મ પ્લાસવા પાસે છે, પાછળ હજી ધોવા આવતા હતા, ધોબી ઘાટ હતો. વહેલી સવારે 3 વાગે આવે, 5 વાગ્યા સુધીમાં પહાડીઓ બોડીને વયા જાય. એનાથી પ્રદૂષિત દુનિયાનું પાણી થાય. સૌથી વધારે મારો આજે લેટર પણ ત્યાં પડ્યો છે પ્રદૂષણની અંદર. મેં એસપીને ફોન કર્યો હતો કે સાહેબ આ ગાડી આવશે અને જે આવે ને એને પકડીને પૂરી દેજો. અને એ દિવસથી ને એટલા વિસ્તારની અંદર, બીજા ક્યાંય વિસ્તારમાં બાપામાં ધ્યાનમાં હોય નહીં. 2 મિનિટ મેં પણ તોડાવ્યા ભાઈ. એ ધોબી ઘાટ મેં તોડાવ્યા માથે રહીને. આજે પણ મારો પ્રદૂષણમાં તમારે જઈને લેટર, મારી લેખિત ફરિયાદ કરી. મેં એસપીએ વાત કરી કે સાહેબ બહુ મારા ધ્યાનમાં આવ્યું છે. સવારે 3 વાગે ત્યાંથી ને જેતપુરથી ને ભરીને આવતા હતા. એ વાત સાચી છે કે આવતા હતા, પણ 2-4 દિવસમાં મને ખબર પડી એટલે એના બધા ઘાટ મેં તોડાવી નાખ્યા હતા. ઠીક છે પુનિતભાઈ, શિક્ષણની કેવી સુવિધાઓ? નરસિંહ મહેતા યુનિવર્સિટી ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી છે. નોબલ યુનિવર્સિટી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર આપી છે. આજે તમે જોવો છો તો પેલા મેડિકલ માટે કેટલી કોલેજો ગુજરાતમાં હતી કોંગ્રેસ સરકારમાં. આજે દરેક જિલ્લામાં મેડિકલ, જીએમઆરએસ અને મેડિકલ કોલેજ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. સુભાષ
યુનિવર્સિટી આજે જુનાગઢમાં છે. તમે જુનાગઢમાં 3 યુનિવર્સિટીઓ હોય અને છતાં આ લોકોને દેખાતું ન હોય કે વિકાસ થઈ રહ્યો છે. સરકારની એટલી સ્કૂલો કોલેજો, બાઉદીન કોલેજ જુઓ, કેટલા વર્ષો જૂનું બાઉદીન કોલેજ છે. દરેક સ્કૂલ કોલેજ અમે એવું માનીએ છીએ કે જુનાગઢમાં ઉદ્યોગ કરતા પ્રવાસન અને એજ્યુકેશન માટેનું હબ ગુજરાતમાં ક્યાંય હોય તો જુનાગઢ મહાનગર છે. આજે જુનાગઢમાં પહેલી એન્જિનિયરિંગ કોલેજ અમે લઈ આવ્યા. 3 જિલ્લામાં નહોતી. ગીર સોમનાથ જિલ્લો, પોરબંદર જિલ્લો અને જુનાગઢ જિલ્લો. 2007માં અમે 4 મિત્રોએ કોલેજ સ્ટાર્ટ કરી. આજે 22 કોલેજો છે. આ વર્ષે અમને યુનિવર્સિટી પણ દીધી, સુભાષને દીધી. જુનાગઢના છોકરાને ત્યારે એન્જિનિયરિંગ કરવા માટે ક્યાં જવું પડતું હતું? આજે એ છોકરાઓ કઈ છોકરાઓ જુનાગઢમાં અહીંયા જે મા બાપને મોકલવા પડતા હતા. જુનાગઢ જેમ પુનિતભાઈ કીધું ને એમ બાપાને પણ પૂછો. અમારો ભાઈ મનોજ બાઉદીન કોલેજમાં છે, એને પણ પૂછો. જુનાગઢ અત્યારે કાયદેસર શિક્ષણ માટેનું હબ થઈ ગયું છે. કારણ કે બેસ્ટમાં બેસ્ટ CBSE સ્કૂલો છે, ટોપમાં ટોપ કોલેજો છે, બેસ્ટમાં બેસ્ટ ભણતર મળે છે. મા બાપને ક્યાંય હવે છોકરાને બહાર મોકલતા હતા ને ત્યારે એક રૂમની અંદર એક રૂમમાં રાખવાનો, છોકરાને મોકલવાનો અને અહીંથી મા બાપના જીવ અંદર રહેતા હતા. આ બધી સુવિધા તમારે ડોક્ટર બનવાનું હતું ને અહીંયા મેડિકલ હોસ્પિટલ આપી. 600 કરોડ રૂપિયાના ખર્ચે મેડિકલ હોસ્પિટલ બની. અત્યારે 500 કરોડના ખર્ચે યુનિવર્સિટી બનવાની છે. તો આ બધી સુવિધાઓ સરકારે અહીંયા આપી છે ને ભાઈ. મેડિકલની પણ આપી ને, સરકારી મેડિકલ કોલેજ પણ છે. તો જુનાગઢ શિક્ષણ માટે હબ થાય એમાં રાજી થાવ ને ભાઈ. મનોજભાઈ, રોજગારીની શું સ્થિતિ છે? એક તો પેલા હું આ સ્કૂલની વાત કરે ને, પ્રાથમિક શાળા અત્યારે મોટી યુનિવર્સિટી તો આપી દીધી અને એ પ્રોફેશનલ બેઝ ઉપર પ્રાઇવેટ છે, એમાં સરકારનું કોઈ યોગદાન નથી. આગળ હું ફાઇલ લઈને જાઉં ને મને આપી દે, ત્યાં વહીવટ જ થાય છે. સાંભળો, બીજું સાચો પાયો છે ને, સાચો પાયો પ્રાથમિક શિક્ષણ છે. આજે હું 2 વર્ષ પહેલાની વાત કરું. 2 વર્ષ પહેલા એક સરગવાડા સ્કૂલમાં એક કાર્યક્રમ હતો. હું ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે હું હાજરી આપવા ગયો તો એ એક જ મિનિટ તો R&B ડિપાર્ટમેન્ટે રિપોર્ટ આપ્યો કે આ શાળામાં બાળકો બેસી શકે એમ નથી, રૂમ જર્જરી છે, ગમે ત્યારે એક્સિડન્ટ થાય, પાડી નાખ્યા. પછી 1.5 વર્ષ સુધી સર્વ શિક્ષા અભિયાન ગ્રાન્ટ જ નહીં આપી. ધારાસભ્ય તરીકે અમે તાત્કાલિક 2 લાખ રૂપિયા ગ્રાન્ટ નાખી અને હંગામી રૂમ બનાવ્યો. અને બીજા નંબરમાં બજેટ સેશનમાં અમે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે માત્ર સરગવાડા એકમાં જવું હોય તો આખા શાળામાં કેટલા? તો આખા જિલ્લાના 700 ઓરડા જર્જરી. 700 કેટલા? 700 ઓરડા જર્જરી છે. અમે તાત્કાલિક સરગવાડામાં 2 લાખ રૂપિયા ગ્રાન્ટ નાખીને રૂમ ચાલુ કરાવ્યો. 2015માં કોંગ્રેસની જિલ્લા પંચાયત બની અને તમામ જે પ્રાથમિક શાળાઓ છે જિલ્લા પંચાયતની અંદરમાં. સાહેબ, હું એનો સભ્ય હતો, મને ખ્યાલ છે. એક પણ માણસ જે રીતે હું તમને કહું, દીકરાઓ નીચે બેઠા હોય, ઉપરથી પાણી પડે અને ઈ કોંગ્રેસે બનાવેલી સ્કૂલો અને એને રિનોવેશન કરવાનું કામ અમે તે દિવસે ઠરાવ્યું. પણ બધી સરકારી સ્કૂલ બેસ્ટમાં બેસ્ટ છે. સરકારી સ્કૂલો બધી બેસે. અને મોદી સાહેબ અને આ ડબલ એન્જિનની સરકારે જે કામગીરી કરી જ નહીં, જોઈ નથી શકાતું. મેં કીધું કે આ વખતે ગુજરાતમાં જો એક તો ટકતા નથી કોઈ. જેટલા ને પકડેલા રૂમમાં પૂરી રાખે તો ધરાર ઓલા રૂમમાંથી ઓલા બાયણાથી નીકળી જાય. અમારે આમાં રહેવું બેવું નથી. ધરાર પકડી રાખે 4 દી 8 દી સુધી, તોય વયા જાય. હું કામ વયા જાય ભાઈ? અને અમારી અણા ઉડતર તમારું આખા દેશમાં 5 રાજ્યોની ચૂંટણીમાં ક્યાંય આવ્યું એક જગ્યાએ પણ? અને હજી વટ કરો. ગુજરાત આખા તાલુકા પંચાયત બધી આવ્યા, જિલ્લા પંચાયત બધી આવ્યા, નગરપાલિકા બધી આવ્યા. બધી જગ્યાએ જેટલી બાય ઇલેક્શનો થયા તો તમારામાં એટલી બધી આવડત હોય તો સીટ આવી જોઈએ ને ભાઈ. ઠીક છે પુનિતભાઈ, સાસણગીરને લઈને કેવો વિકાસ થયો? આપ જોઈ રહ્યા છો કે સાસણમાં છેલ્લે અમારા પ્રવાસન મંત્રી તરીકે જવાહરભાઈ ચાવડા, એ લગભગ હું એવું માનું છું કે 600 કરોડ રૂપિયા જેવાના કામો એના પોતાના આખા ગુજરાત સરકારમાં કર્યા હતા. એમાં વધુ મેક્સિમમ કામ ચોરેશ્વર ખાતે ડેવલપમેન્ટનું કામ હોય તો અમારા મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા હસ્તક કર્યું હતું. સાસણનું જે સિંહ સદન છે એને રીડેવલપમેન્ટનું કામ પણ એમના હસ્તક થયું છે. અહીંયા બાટવા અને વંથલીની વચ્ચે જે કોઝવે બનાવવાનો હતો, જે ડેવલપમેન્ટ કરવાનું છે, આપ કેવડિયા જુઓ છો. પ્રવાસન ખાતે દેવળિયામાં પણ આ કામો થયા છે. આપ જે રીતે અત્યારે ઉપરકોટનું કામ ચાલી રહ્યું છે, મકબરાનું જે કામ ચાલી રહ્યું છે, ખૂબ માતબાર. આ મજેડી દરવાજાનો ડેવલપમેન્ટ જુઓ, આપ રેલવે સ્ટેશનના દરવાજાનો ડેવલપમેન્ટ જુઓ. કોંગ્રેસને માત્ર આક્ષેપ કરો ક્યાંક 2 લાખ રૂપિયા દીધી તો સરકારના પૈસા છે, ક્યાં તમારા હતા? નીચેથી કોઈને સવાલ છે? કોઈ બોલવા માંગે છે નીચેથી? છે કોઈને સવાલ?
ગિરીશભાઈને મારું કહેવાનું, એણે જે પ્રદૂષિત પાણી વિશે જે વાત કરતા હતા કે હવે કંઈ પ્રશ્ન હોય તો કહેવાનું, તો મારું છે અત્યારે વિસાવદર તાલુકામાં એક ધોવાનો ઘાટ ચાલુ છે. આખી ઓજતનું પાણી આ તો અમારી ઓજતને કાંઠે જ મારી વાડી છે. અત્યારે પાણી પીવા જેવું થોડોક ટાઈમ રહેશે, પછી રહેતું નથી. તો એના માટે કંઈક કરો. અને બરાબર. અને બીજું વેકો કંપનીએ, ઉષા રેકો કંપનીએ બહુ કમાઈ લીધું છે. હવે થોડા ઘણા ભાવ રોપવેના ઘટાડો તો કોકને ફાયદો થાય. ઠીક છે હા ગિરીશભાઈ, પાણીની કંઈક વાત કરો. વિસાવદરની વાત કરે છે. મેં તો હમણાં જ તમારા ધારાસભ્ય જે પકડી નાખ્યા હતા, એ દોડીને પાછા આવી ગયા છે ભાજપમાં. તો એને તો કેવું તો હવે વરસ પૂરા થવા આવ્યા 5 તેથી તમે નહોતા કરી શકતા. અને આ વાત તો છે ને ભાઈ, કોઈ પણ નો સહન કરી શકે. હું એને સપોર્ટ કરીશ, તમને હું સપોર્ટ કરી, મારી જરૂર પડે ત્યાં પોલ્યુશન વિભાગ. અને બીજું ભાઈ, પોલ્યુશન વિભાગથી માંડીને ડીએસપી થી માંડીને આઈજી સાહેબને પણ કહીશ, એક પણ વાર ગાડી આવે ને, ખાલી મને એક ફોટો પાડીને મોકલો, હું તમને પૂરેપૂરી મદદ કરીશ. બસ ચલો ઠીક છે. થેન્ક યુ સો મચ. સમયનો અભાવ છે એટલે આપણે ચર્ચાને અહીંયા વિરામ આપીએ છીએ. તો આપ તમામ લોકો મારી સાથે જોડાયા એના માટે આપ સૌનો દિલથી આભાર વ્યક્ત કરું છું. તો મિત્રો, આ હતા જૂનાગઢના જનપ્રતિનિધિઓ, જેમને જૂનાગઢની જનતા વતી આપણે સવાલો કર્યા અને જવાબો મેળવ્યા કે જૂનાગઢમાં ખરેખર કેટલો વિકાસ થયો છે. આવતીકાલે કોઈ નવા જિલ્લામાંથી નવા મુદ્દા સાથે ફરીથી મળીશું. કીપ વોચિંગ ગુજરાત ફર્સ્ટ જન્મ ચૂંટણી યાત્રા 2022.